હવે આપણે જોઈએ સ્કિટોવસ્કીનો કોયડો. તો કાર્ડોર-હિક્સ કસોટીના પરસ્પર વિરોધી પરિમાણોનો નિર્દેશ સ્કિટોવસ્કીએ કર્યો કે આપણે એ પોઈન્ટમાંથી બી પોઈન્ટમાં જાય છે તો પણ સુધારો છે અને બી પોઈન્ટમાંથી એ પોઈન્ટમાં જાય છે તો પણ સુધારો છે. તો આવી રીતના ના હોવું જોઈએ. એવું બની શકે છે કે આપેલી બી સ્થિતિમાંથી એ સ્થિતિમાં આવવું કાર્ડોર-હિક્સ કસોટી પ્રમાણે સુધારારૂપ ગણાય. બરાબર. અહીંયા શું કહેવા માંગે છે કે એવું બની શકે કે આપેલી બી સ્થિતિમાંથી એ સ્થિતિમાં આવવું એ કાર્ડોર-હિક્સ કસોટી પ્રમાણે સુધારારૂપ ગણાય છે, પણ એ જ કસોટી મુજબ એ સ્થિતિમાંથી બી સ્થિતિમાં જવું એ પણ સુધારારૂપ ગણાય. એટલે મેં તમને કીધું એવી રીતના કે એમાંથી બીમાં જઈએ છીએ તો પણ સુધારારૂપ ગણાય છે અને બીમાંથી એમાં જઈએ છીએ તો પણ સુધારારૂપ ગણાય છે. આનું કારણ એ છે કે એ અને બી સ્થિતિમાંથી વાસ્તવિક આવકનું ચિત્ર જે છે એ બદલાઈ જશે અને વાસ્તવિક આવકની બદલાયેલ વહેંચણીની સ્થિતિમાં સાપેક્ષ મૂલ્યાંકનો ભિન્ન ભિન્ન હશે. સ્કિટોવસ્કીએ દર્શાવ્યું કે જો વળતો ફેરફાર એ સુધારારૂપ ગણાતો હોય તો કાર્ડોર-હિક્સની કસોટી જે છે એ અધૂરી છે. બરાબર. એટલે વળતો ફેરફાર એ સુધારારૂપ ગણાતો હોય તો કાર્ડોર-હિક્સની કસોટી જે છે એ અધૂરી છે. આથી તેમણે કલ્યાણની દ્રષ્ટિએ આર્થિક ફેરફાર સુધારારૂપ છે કે કેમ તે દર્શાવવા માટે દ્વિમુખી કસોટી રજૂ કરેલી. બરાબર. એટલે અહીંયા સ્કિટોવસ્કી એ ડબલ ક્રાઇટેરિયા. બરાબર. એટલે દ્વિમુખી કસોટી રજૂ કરેલી. અહીંયા પહેલું એમ છે કે કાર્ડોર-હિક્સની કસોટીનો અમલ અને બીજું એમ કહે છે કે વળતા ફેરફારના અમલનો અભાવ. બરાબર. એટલે કે આને સ્કિટોવસ્કીની દ્વિમુખી કસોટી તરીકે ઓળખવામાં આવે છે. આ કસોટી મુજબ આપણે અહીંયા બી સ્થિતિમાંથી એ સ્થિતિમાં જવું હોય અને એ જ પરિસ્થિતિ જે છે એ સુધારારૂપ ગણાય તો પાછું હવે આપણે એમાંથી બીમાં જાશું તો એ સુધારારૂપ ગણાવવું ના જોઈએ. એટલે વળતા ફેરફારનો અમલ ન થવો જોઈએ કે આપણે એમાંથી બીમાં જઈએ છીએ અને એ બી ફેરફાર છે તો હવે આપણે બીમાંથી પાછા એમાં જાશું એ પણ ફેરફાર નહીં હોય. એટલે અહીંયા વળતા ફેરફારના અમલનો અભાવ એવું કહેવા માંગે છે સ્કિટોવસ્કી. હવે અહીંયા આકૃતિ દ્વારા રજૂઆત જોઈએ તો પેરેટોએ રજૂ કરેલ કસોટીને સેમ્યુલ્સનની દૃષ્ટિગુણ શક્યતા રેખા દ્વારા સમજાવી શકાય. દૃષ્ટિગુણ શક્યતા વક્ર એના દ્વારા આપણે સમજાવી શકાય. એ સેમ્યુલ્સન આપેલું છે. સમગ્ર સમાજની બધી જ વસ્તુઓ બે જ વ્યક્તિઓ કે વર્ગો વચ્ચે વહેંચાય છે તેમ માનીને બે વ્યક્તિઓ એક્સ અને વાયના ક્રમવાચક દૃષ્ટિગુણને અનુક્રમે એક્સ અને વાય ધરી ઉપર દર્શાવ્યા છે અને દૃષ્ટિગુણ શક્યતા રેખા પરનું દરેક બિંદુ એ પેરેટોની ઇષ્ટ સપાટી દર્શાવે છે. બે વ્યક્તિઓ એક્સ અને વાયના દૃષ્ટિગુણના જુદા જુદા સંયોજનો સંભવી શકે છે. બરાબર. હવે આપણે આ એ બિંદુ અને બી બિંદુ પર દૃષ્ટિગુણમાં કેવી રીતના વધારો થાય છે કે ઘટાડો એ જોવું હોય. અહીંયા જે છે એ એક્સનો દૃષ્ટિગુણ અને અહીંયા જે છે એ વાયનો દૃષ્ટિગુણ દર્શાવેલો છે. બરાબર. તો બે પૈકી એકના દૃષ્ટિગુણમાં ઘટાડો કર્યા સિવાય બીજાના દૃષ્ટિગુણમાં વધારો કરી શકાતો નથી. આપણે અહીંયા એલ દોરીને આપણે ગમે એ બિંદુને કમ્પેર કરવા હોય ત્યાં આવી રીતના 90 ડિગ્રીનો ખૂણો દોરીને આપણે કમ્પેર કરી શકીએ છીએ. બરાબર. તો અહીંયા જે છે એ એક્સ આ વાય બિંદુ વાયના દૃષ્ટિગુણમાં વધારો કરવો હોય તો એક્સના દૃષ્ટિગુણમાં ઘટાડો કરવો પડે છે. એટલે આપણે પેરેટોની ઇષ્ટતમતાની શરત જોઈતી ને કોઈ પણ એક વ્યક્તિના કલ્યાણમાં ઘટાડો કર્યા વગર આપણે બીજા વ્યક્તિના કલ્યાણમાં વધારો કરી શકતા નથી. એ પેરેટોની ઇષ્ટતમતાનું વાક્ય છે, સ્ટેટમેન્ટ છે. એ ખાસ યાદ રાખવાનું, એક્ઝામમાં પૂછાય છે. બરાબર. આથી દૃષ્ટિગુણ શક્યતા રેખા એમએન પરનું દરેક બિંદુ પેરેટો ઇષ્ટ સપાટી દર્શાવે છે. આ એમએન વક્ર ઉપરના બધા જ બિંદુઓ ડી છે, એ છે, બી છે એ બધા જ પેરેટો ઇષ્ટતમ સપાટીના બિંદુઓ છે. એમએન રેખા ઉપર જમણી બાજુએ ખસતા એક્સને વધારે દૃષ્ટિગુણ મળે છે અને વાયને ઓછો દૃષ્ટિગુણ મળે છે. બરાબર. ડાબી બાજુએ ખસતા વાયને વધારે અને એક્સને ઓછો મળે છે. આપણે અહીંયા આકૃતિમાં જોઈએ તો આ એમએન રેખા ઉપર આપણે આવી રીતના એમએન રેખા દોરેલી છે. તો અહીંયા આપણે એ પોઈન્ટ ઉપર આવશું, ડીથી અહીંયા એ પોઈન્ટ ઉપર આવશું અથવા તો બી પોઈન્ટ ઉપર આવશું. તો એમાં શું કહે છે કે આપણે જમણી બાજુ જાશું તો એક્સ જે છે એને વધારે દૃષ્ટિગુણ મળશે અને વાયને ઓછો દૃષ્ટિગુણ મળશે.
બરાબર. અહીંયા એક્સનું પ્રમાણ વધશે ને આવી રીતના, આટલું હશે પહેલાં એક્સનું પ્રમાણ, અહીંયા એક્સ ધર્યું ઉપર, તો એની જગ્યાએ આટલું જે છે એક્સનું પ્રમાણ થઈ જશે, એટલે એક્સનો તૃષ્ટિગુણ વધશે, પરંતુ વાયનો તૃષ્ટિગુણ, આ રેખા આવી રીતના નીચેની તરફ જાય છે ને, એટલે વાયનો તૃષ્ટિગુણ જે છે એ એટલો ઘટી જશે. પહેલાં આટલું હશે તો એ આટલું, એટલે વાયનો તૃષ્ટિગુણ ઘટશે આપણે જમણી બાજુ જાશું તો. અને એવી રીતના આપણે હવે ડાબી બાજુ જાશું તો શું થશે કે આ કર્વ ઉપર આપણે અહીંયા એ બિંદુથી અહીંયા આપણે ડી બિંદુ ઉપર જાશું તો એનું ઊંધું થશે કે અહીંયા જે છે એક્સના એકમો એટલા ઘટશે અને વાયના એકમો જે છે એટલા વધશે. બરાબર. એમ કહેવા માંગે છે કે આપણે જમણી બાજુ જાશું તો એક્સને વધારે તૃષ્ટિગુણ મળશે અને વાયને ઓછો, અને ડાબી બાજુએ ખસતા વાયને વધારે અને એક્સને ઓછો તૃષ્ટિગુણ મળે છે. હવે સી બિંદુએ પર સી બિંદુ એમએન રેખાની નીચે આપવામાં આવેલ છે. હવે આપણે અહીંયા આકૃતિ દોરીને સમજીએ તો આ જે છે આપણી એમએન રેખા છે અને અહીંયા જે છે એ બિંદુ, બી બિંદુ અને સી બિંદુ છે. સી બિંદુએ એમએન રેખાની નીચે આપવામાં આવેલું છે. આ એમએન રેખાની નીચે આ સી બિંદુ છે અને સી એ અને સી બી, આ સી એ જે છે એ આ વાય એક્સિસને સમાંતર છે અને આ સી બી જે છે એ અહીંયા એક્સ એક્સિસને સમાંતર રેખાઓ છે. ધારો કે એક્સ અને વાય વ્યક્તિઓ સી બિંદુએ છે, અહીંયા સી બિંદુએ જે છે એ આ એક્સ વ્યક્તિ અને અહીંયા વાય વ્યક્તિ છે. હવે શું થશે કે સી બિંદુએથી ખસીને હવે એ બિંદુએ જશે, તો એ બિંદુએ જશે તો શું થશે, આ એ બિંદુએ. બરાબર. તો અહીંયા શું થયું, આ વાયનો દૃષ્ટિકોણ જે છે એ એટલો વધેલો અને એક્સનો જે છે એ સેમ રહે છે અહીંયા. બરાબર. અને સીની સરખામણીએ એ બિંદુએ બંને વ્યક્તિઓ માટે સુધારો સૂચવે છે. આવું જ હવે આપણે બી બિંદુ વિશે પણ કહી શકીએ. હવે આપણે બી બિંદુની વાત કરીએ તો આ બી બિંદુ ઉપર શું થશે, અહીંયા એક્સનો દૃષ્ટિકોણ વધેલો અને અહીંયા વાયનો જે છે એ અહીંયા સી બિંદુ જેટલો જ રહેલો, એટલે વાયનો દૃષ્ટિકોણ જે છે એ કોન્સ્ટન્ટ રહે છે. બરાબર. આવી રીતના આપણે બી બિંદુ વિશે પણ કહી શકાય. આમ એ અને બી વચ્ચે આવેલું કોઈ પણ સી બિંદુ, આ એ બિંદુ અને બી બિંદુ એની વચ્ચે કોઈ પણ આવેલું સી બિંદુ એની સરખામણીમાં સુધારો દર્શાવે છે. આ એ બિંદુ અથવા તો બી બિંદુ એ સી બિંદુની સરખામણીએ સુધારો સૂચવે છે. બરાબર. આવો કોઈ પણ ફેરફાર એ પેરેટોની દ્રષ્ટિએ કલ્યાણમાં વધારો કરનાર છે, એટલે સી બિંદુએથી એ બિંદુ અથવા તો બી બિંદુ એ કલ્યાણમાં વધારો કરનાર છે. બરાબર. હવે સી બિંદુએથી ખસીને એક્સ અને વાય વ્યક્તિઓ ડી બિંદુએ જાય. હવે અહીંયા આપણું ડી બિંદુ હતું. બરાબર. તો આ ડી બિંદુ જે છે એ એના માટે સારું ગણાય, સુધારારૂપ ગણાય કે ખરું? આ પ્રશ્નોનો જવાબ જે છે એ પેરેટોના વિશ્લેષણમાં આપેલો નથી, એટલે પેરેટોના વિશ્લેષણના આધારે આપણે આ ડી બિંદુને કમ્પેર કરી શકતા નથી. અહીંયા એ બિંદુ અથવા તો સી બિંદુને કમ્પેર કરી શકીએ છીએ. બરાબર. પણ આ ડી બિંદુને કમ્પેર કરી શકતા નથી એઝ પર પેરેટો. બરાબર. અને અહીંયા પેરેટોમાં અહીંયા સી બિંદુ આવેલો છે, તો C1, C2 એવી રીતના એ બિંદુને પણ આપણે અહીંયા કમ્પેર કરી શકતા નથી પેરેટોના વિશ્લેષણમાં. બરાબર. ડી બિંદુએ સી બિંદુની સરખામણીમાં, હવે આપણે ડી બિંદુની વાત કરીએ તો આ ડી બિંદુમાં શું થશે કે આ સીની સરખામણીએ વાયનો દૃષ્ટિગુણ તો એટલો વધે છે, એટલે વાયના દૃષ્ટિગુણમાં વધારો થશે અને એક્સના દૃષ્ટિગુણમાં જે છે એ ઘટાડો થશે. બરાબર. તો વાય વ્યક્તિને વધારે સંતોષ મળે છે પણ એક્સ વ્યક્તિના સંતોષમાં ઘટાડો થાય છે. હવે અહીંયા એક વ્યક્તિના સંતોષમાં થતો વધારો અને બીજી વ્યક્તિના સંતોષમાં ઘટાડો થાય છે, તો એ ચોખ્ખો વધારો કે ઘટાડો માપવા માટે પેરેટોના વિશ્લેષણમાં કોઈ પણ કસોટી જોવા મળતી નથી. આપણે કેટલો વધારો થયો કે કેટલો ઘટાડો થયો, હવે આ વધારો છે એ આ ઘટાડા જેટલો જ છે એનાથી ઓછો છે, એ આપણે પેરેટોના વિશ્લેષણમાં જોવા મળતું નથી. વળી દૃષ્ટિગુણ શક્યતા રેખાઓ પરના એ બી કે ડી બિંદુમાંથી કયો બિંદુ આપણે પસંદ કરવું, એ બિંદુ છે, બી બિંદુ છે, બરાબર, ડી બિંદુ છે, એમાંથી કયો બિંદુ આપણા માટે સારું છે, કયું બિંદુ પસંદ કરવું એ કહી શકાય તેમ જ નથી. એટલે પેરેટોની કસોટીના આધારે કલ્યાણની ઇષ્ટ દર્શાવતી સીમાંત શરતો આપણે
જોઈ હતી પહેલાં, બરાબર, કે માર્જિનલ કન્ડિશન આપણે સીમાંત શરતો જોઈ હતી. આ સીમાંત શરતો જે છે એ જરૂરી શરતો છે. આ શરતો પૂરી થશે ત્યારે જ આપણે પેરેટોની ઇષ્ટતમતા પ્રાપ્ત કરી શકશું. જો ઉત્પાદન અને ઉપભોગમાં કેટલાક બાહ્ય લાભ અથવા તો ગેરલાભ ન થતા હોય અને પૂર્ણ હરીફાઈમાં લાંબા ગાળે સપાટી સમતુલા એ પેરેટોની ઇષ્ટ સપાટી દર્શાવે છે. એટલે અહીંયા જે છે એ શરત છે કે આપણે પેરેટોની ઇષ્ટતાની સપાટીએ ક્યારે પહોંચી શકશું કે બાહ્યતા જે છે એ ના હોવી જોઈએ. આપણે બાહ્યતા એટલે કે એક્સટર્નાલિટી વિશે ઉપર જોયું કે એક્સટર્નાલિટી એટલે શું, કે ઉપભોગ કરે છે અથવા તો ઉત્પાદન કરે છે એના સિવાયના થર્ડ પાર્ટીને, એક્સટર્નલ એટલે બાહ્ય, ત્રીજા વ્યક્તિને, બરાબર, થર્ડ પાર્ટીને નુકસાન થશે તો એ ગેરલાભ અને ફાયદો થશે તો લાભ. આ લાભ અને ગેરલાભ એટલે આ બાહ્યતા ન હોવી જોઈએ માર્કેટમાં, તો જ આપણે પેરેટોની ઇષ્ટતમતા પ્રાપ્ત કરી શકીએ છીએ. અને પૂર્ણ હરીફાઈની સિચ્યુએશન પણ જરૂરી છે કે પૂર્ણ હરીફાઈના લાંબા ગાળામાં પેરેટોની ઇષ્ટતમ સપાટીએ આપણે પહોંચી શકીએ છીએ. આમ પૂર્ણ હરીફાઈ એ સામાજિક કલ્યાણ માટેની આદર્શ સ્થિતિ છે એવી રજૂઆત જે છે એ પેરેટો દ્વારા કરવામાં આવેલી છે. હવે આપણે સામાજિક કલ્યાણના 2 થિયરમ જોઈએ. એને ફર્સ્ટ વેલફેર થિયરમ અને સેકન્ડ વેલફેર થિયરમ પણ કહી શકાય. આ ફર્સ્ટ વેલફેર થિયરમ જે છે એ પેરેટોની ઇષ્ટતમતા દર્શાવે છે, બરાબર. એટલે કે જે સમતુલા એ કમ્પ્લીટ માર્કેટ એટલે કે સંપૂર્ણ બજાર, પછી સંપૂર્ણ માહિતી, બરાબર, પછી પરફેક્ટ કોમ્પિટિશન એટલે પૂર્ણ હરીફાઈ, પછી બાહ્યતાનો અભાવ, બરાબર, બાહ્યતા ના હોવી જોઈએ એ આપણે માર્જિનલ કન્ડિશન 2માં જોયું હતું, સીમાંત શરતો 2માં, બરાબર. અને કન્ઝ્યુમર એટલે કે ગ્રાહક જે હશે એ તૃષ્ટિગુણને મહત્તમ કરનાર હશે અને ઉત્પાદક જે છે એ નફોને મહત્તમ કરનાર હશે, બરાબર. અને કોઈ પણ પ્રકારની જાહેર વસ્તુ નહીં હોય. આ સિચ્યુએશન હશે ત્યાં પેરેટો જે છે પેરેટોની ઇષ્ટતમતા પ્રાપ્ત કરી શકાય છે. એને ફર્સ્ટ વેલફેર થિયરમ પણ કહેવાય છે. આ જે છે એ પેરેટોની ઇષ્ટતમતા પ્રાપ્ત કરવાની શરતો પણ કહી શકાય, બરાબર. અને ફર્સ્ટ વેલફેર થિયરમ શું કહે છે એ આપણે જોઈએ તો ફર્સ્ટ વેલફેર થિયરમ જે છે એ એમ કહે છે કે જે સમતુલા પેરેટો ઇફિશિયન્ટ હોય, બરાબર, અને જે રિસોર્સિસ હોય આપણા પાસે એનું આપણે બેસ્ટ અલોકેશન કરેલું હોય. એટલે આપણા પાસે જે સાધનો છે એનો સારી રીતે આપણે ઉપયોગ કરેલો હોય અને આ જે છે એમાં નેશનલ ઇન્કમ એટલે કે આપણી જીડીપી એને મહત્તમ કરવાનું કહે છે. પણ એનું ડિસ્ટ્રીબ્યુશન એટલે એની વહેંચણી એ કેવી રીતના કરવાની એ આમાં કીધેલું નથી, બરાબર. પણ નેશનલ ઇન્કમને મહત્તમ કરવાનું કહે છે. અને અહીંયા જે છે એ સોશિયલ જસ્ટિસની વાત નથી. આ ખાસ યાદ રાખવાનું કે ફર્સ્ટ વેલફેર થિયરમમાં સામાજિક ન્યાય વિશે કાંઈ કીધેલું નથી કે લોકોને ન્યાય મળવો જોઈએ કે વહેંચણી જે છે એ કેવી રીતના થવી જોઈએ અમીરો અને ગરીબો વચ્ચે, એના વિશે કીધેલું નથી. અહીંયા ખાલી એટલું જ કીધું છે કે નેશનલ ઇન્કમ જે છે આપણે મહત્તમ કરવાની અને પેરેટોની સમતુલા પ્રાપ્ત કરવાની અને આપણા રિસોર્સિસ આપણા પાસે જેટલા રિસોર્સિસ છે એનો બેસ્ટ ઉપયોગ કરવાનો, એવું ફર્સ્ટ વેલફેર થિયરમમાં કીધેલું છે. હવે આપણે સેકન્ડ વેલફેર થિયરમની વાત કરીએ તો
સેકન્ડ વેલફેર થિયરમ એટલે બીજો સામાજિક કલ્યાણનો સિદ્ધાંત. એ શું કહે છે? એમાં પહેલાંમાં જે નહોતું કીધું ને એ અહીંયા કહી દીધું કે આપણે લોકો વચ્ચે આવકની વહેંચણી એ ઇક્વિટેબલ એટલે ઇક્વલ એટલે સમાન થવી જોઈએ. બરાબર. કેવી રીતના? તો ટેક્સીસ અને સબસિડીના માધ્યમથી. એટલે ટેક્સ અને સબસિડી એ કોણ કરે છે? ગવર્મેન્ટ. તો અહીંયા જે છે ગવર્મેન્ટનું ઇન્ટરફેરન્સ હશે એટલે હસ્તક્ષેપ. અહીંયા જે છે ગવર્મેન્ટનો હસ્તક્ષેપ હશે અને માર્કેટમાં જો ગવર્મેન્ટનો હસ્તક્ષેપ હશે તો ડિમાન્ડ અને સપ્લાય એના દ્વારા આપણે પ્રાઇસ ડિસાઇડ નહીં કરી શકીએ. બરાબર. અને એના લીધે જે છે એ સરકાર શું કરશે? ઇન્ટરફેર કરીને પ્રાઇસ સીલિંગ અને પ્રાઇસ ફ્લોર એટલે કે આટલી મિનિમમ આટલી પ્રાઇસ અને મેક્સિમમ આટલી પ્રાઇસ એ ડિસાઇડ કરી લેશે સરકાર દ્વારા. બરાબર. હવે જો સરકાર ડિસ્ટર્બન્સ કરશે માર્કેટમાં તો એના લીધે જે છે એ માર્કેટ જે છે એ ઇનઇફિશિયન્ટ બની જશે. બરાબર. અને માર્કેટ એટલે કે બજાર જ્યારે ઇનઇફિશિયન્ટ બની જશે ત્યારે એક્સટર્નાલિટી આવી જશે. બરાબર. તો એક્સટર્નાલિટી આવશે તો વેલફેર એટલે કે કલ્યાણ કેવી રીતના થશે? પેરેટોની ફર્સ્ટ શરત એ જ હતી કે કોઈ પણ પ્રકારની બાહ્યતા ન હોવી જોઈએ. પણ અહીંયા સરકારનો હસ્તક્ષેપ આવશે તો એક્સટર્નાલિટી એટલે માર્કેટમાં ઇનએફિશિયન્સી આવશે. બરાબર. અને અહીંયા જે છે એ સરકાર ટેક્સ લઈને અમીરો પાસેથી ટેક્સ લેશે અને ગરીબોને સબસિડી આપશે. એવી રીતના આવકની વહેંચણી કરવામાં આવે છે સેકન્ડ વેલફેર થિયરમમાં. આપણે ફર્સ્ટ વેલફેર થિયરમ એ પેરેટો ઇફિશિયન્ટ પોઈન્ટ એટલે પેરેટોની ઇષ્ટતમતાની સપાટી દર્શાવે છે. અને બીજો વેલફેર થિયરમની વાત કરીએ તો એ આવકની વહેંચણી અને અહીંયા જે છે એ સામાજિક ન્યાયની વાત પણ કરવામાં આવે છે એટલે કે સોશિયલ જસ્ટિસ. જે પહેલાં વેલફેર થિયરમમાં જે બે વાત નહોતી ને એ જ બે વાત જે છે એ સેકન્ડ વેલફેર થિયરમમાં કરવામાં આવેલી છે. બરાબર. તો આજે આપણે કાર્ડોર હિક્સને કમ્પન્સેશન ક્રાઇટેરિયા એટલે વળતરનો સિદ્ધાંત અને સ્કિટોવસ્કીનો ડબલ ક્રાઇટેરિયન એ પણ આપણે જોયું. એ ડબલ ક્રાઇટેરિયન માટેની બે શરતો કઈ હતી એ આપણે ફરી એકવાર જોઈએ તો સ્કિટોવસ્કીએ ફર્સ્ટ શરત કઈ હતી કે કાર્ડોર હિક્સની કસોટી જે છે એનો અમલ થવો જોઈએ. અને બીજી શરત એમ હતી કે વળતો ફેરફાર ના થવો જોઈએ. બરાબર. એટલે આપણે એ સિચ્યુએશનમાંથી બી સિચ્યુએશનમાં જાય છે તો એ સુધારો થાય છે. તો બી સિચ્યુએશનમાંથી એ સિચ્યુએશનમાં જઈએ તો સુધારો થવો ન જોઈએ એટલે વળતો ફેરફાર ન થવો જોઈએ. આ બે શરતોએ ડબલ ક્રાઇટેરિયન માટે સ્કિટોવસ્કીએ આપેલી. બરાબર. અને આપણે કાર્ડોરની કસોટી અને હિક્સની કસોટી જોઈ. બરાબર. હવે પછીના વિડીયોમાં આપણે વેલફેરના ફંક્શન ભણશું જે સેમ્યુઅલ્સન અને બર્ગસને આપેલું છે અને રોલ્સિયન સોશિયલ વેલફેર ફંક્શન એટલે કે સામાજિક કલ્યાણનું વિધેય એ આપણે જોશું. અને આ વિડીયો કેવો લાગેલો તે તમે કમેન્ટ કરીને જણાવી શકો છો. અને વિડીયોને લાઇક કરી દેજો અને શેર પણ કરી દેજો. સો થેન્ક્સ ફોર વોચિંગ.